ભાજપના જ એક સાંસદે જે ખુલાસો કર્યો છે એ ચોંકાવનારો ખુલાસો છે। એમણે પોતે એવું કીધું છે કે ફાયર એનઓસી માટે મેં પોતે 70,000 રૂપિયાની લાંચ આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, ભાજપના દિગ્ગજ નેતાઓ ઘણીવાર એવી વાતો કરતા હોય છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાનું છે, ભાજપમાં કોઈ ભ્રષ્ટાચાર થતો નથી। પરંતુ રાજકોટના ભાજપના જ એક સાંસદે જે ખુલાસો કર્યો છે એ ચોંકાવનારો ખુલાસો છે। એમણે પોતે એવું કીધું છે કે ફાયર એનઓસી માટે મેં પોતે 70,000 રૂપિયાની લાંચ આપી હતી। દર્શક મિત્રો, આ એક ચોંકાવનારી વાત છે। બધાને ખબર જ છે કે સરકારી ખાતાઓની અંદર પૈસા વગર કોઈ કામ થતા નથી, પરંતુ કોઈ પુરાવાઓ સામે આવતા હોતા નથી। પરંતુ જ્યારે ભાજપના જ સાંસદ એવું કહે છે કે પોતે લાંચ આપેલી, તો આ બહુ મોટી વાત છે અને આ સરકારી ખાતાઓની પોલ ભાજપના સાંસદે ખોલી નાખી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગની ઘટના બની એ પછી રાજ્ય સરકાર સફાળી જાગી છે અને ફાયર એનઓસી માટે કલેક્ટરોને એવો આદેશ કર્યો છે કે મોલ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય કે કોઈ પણ એવી જગ્યા કે જ્યાં પબ્લિકની અવરજવર થતી હોય ત્યાં જઈને ફાયર એનઓસી ચેક કરવાનું છે અને જો નહીં હોય તો ગુનો નોંધવાનો છે। હવે રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાએ મીડિયા સાથેની એક વાતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે। ન્યૂઝ 18ના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ જુદા જુદા મીડિયાને બોલાવીને એમના ઘરે ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને એમણે એવું કીધું હતું કે જ્યારે હું રાજ્યસભા સાંસદ નહોતો અને હું માત્ર બિઝનેસમેન હતો ત્યારે મારે પોતે ફાયર એનઓસી લેવા માટે 70,000 રૂપિયાની લાંચ ડેપ્યુટી ફાયર ઓફિસરને આપવી પડી હતી। એમણે કીધું કે એક 80 ફૂટના રિંગ રોડ પર બાંધકામ કરવાનું હતું અને એના માટે ફાયર સેફટીની એનઓસી મેળવવાની જરૂરી હતી। ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને એમણે મારી પાસે 70,000 રૂપિયાની લાંચ માંગેલી અને મેં તે વખતે એમને 70,000 રૂપિયા આપી પણ દીધેલા। એ પછી 3 વર્ષ પહેલાં જ્યારે રામ મોકરિયા ભાજપના ગુજરાતથી રાજ્યસભા સાંસદ બન્યા, આ પછી ભીખાભાઈ ઠેબાએ રામ મોકરિયાને એ લાંચની રકમ પાછી આપી દીધેલી। આ તો રામ મોકરિયા રાજ્યસભાના સાંસદ બન્યા તો રકમ પાછી મળી, પરંતુ આ વાતથી એક મોટો ખુલાસો એ થાય છે કે તમારી મોટા માણસો પાસેથી પણ લાંચ લેવામાં આવે છે તો બિચારા નાના માણસોનું તો શું થતું હશે। બીજું કે રામ મોકરિયાએ તો ત્યાં સુધી કીધું કે રાજકોટ મહાનગરપાલિકામાં પૈસા વગર તમારા કોઈ કામ થતા નથી। ભાજપના નેતાઓ આવું બોલે છે। જો ભાજપના નેતા આવું બોલતા હોય તો આપણી બિચારી પ્રજાનો તો શું હાલત આ બધા અધિકારીઓ કરતા હશે એ વિચારવા જેવી વાત છે। આમ પણ ઘણી બધી વખત એવી વાતો સામે આવતી જ હોય છે કે ગુજરાતનો કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય, પાલિકા હોય કે ગમે ત્યાં હોય, એવા આરોપો લાગતા જ રહે છે કે કોઈ પણ સરકારી ખાતામાં ટેબલ નીચેથી જ્યાં સુધી તમે પૈસા મૂકો નહીં ત્યાં સુધી તમારી ફાઇલો આગળ વધતી નથી। ખરેખર આ બહુ જ ગંભીર બાબત છે અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ભીખા ઠેબાની પૂછપરછ કરવાનું શરૂ તો કર્યું છે, પરંતુ હવે રામ મોકરિયા સાંસદ સંકળાયેલા છે તો એમાં શું વાત બહાર આવશે એ ખબર નથી। પણ ભ્રષ્ટાચાર ગુજરાતના સરકારી ખાતાઓમાં ખદબદે છે એ આ વાતની સાબિતી છે। આ રામ મોકરિયા વિશે તમને થોડી ઓળખ આપીએ
તો એ પોતે મારુતિ કુરિયર કંપનીના માલિક છે અને એમણે જ્યારે રાજ્યસભા સાંસદનું નોમિનેશન ફોર્મ ભર્યું હતું ત્યારે એમણે એમની મિલકત જાહેર કરેલી, તો 328 કરોડ રૂપિયાની મિલકત એમની પાસે હોવાનું એ નોમિનેશનમાં એમણે જણાવ્યું હતું. થોડા સમય પહેલાં રામ મોકરિયા એ બાબતે પણ ચર્ચામાં આવ્યા હતા કે એમણે એક ભાજપના સિનિયર નેતા પર એવો આરોપ લગાવ્યો હતો કે આ ભાજપના દિગ્ગજ નેતા મારા કરોડો રૂપિયા ખાઈ ગયા છે, વર્ષોથી મારે એમની પાસે પૈસા લેવાના છે પરંતુ એ પૈસા આપતા નથી અને હું થોડા સમયમાં એમની પોલ ખોલીશ એવું રામ મોકરિયાએ વાત કરેલી, પરંતુ આજ સુધી પોલ તો નથી ખોલી પણ એવો આરોપ એમણે લગાડેલો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.